તો ગીર સોમનાથમાં ભાજપ નેતા કિશોર કુહાડાનું કૌભાંડ સામે આવ્યું છે। સરકારી જમીન ભાડે આપી લાખોનું ભાડું વસૂલવાનું કૌભાંડ છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જમીન ઉપર કબજો કરી લેવામાં આવ્યો। અંદાજે 3 કરોડની જમીન પર કલેક્ટરની આ કાર્યવાહી। કૌભાંડ સામે આવતા કલેક્ટરે જમીન ખાલી કરાવી છે। આઈસ ફેક્ટરી પાસેથી 40,000 માસિક ભાડું વસૂલતા રહ્યા। આ કૌભાંડ સામે આવ્યું છે કે અંદાજે 3 કરોડની જમીન જે હવે કલેક્ટરે કાર્યવાહી કરી છે અને હવે જપ્ત કરી છે। કૌભાંડ સામે આવતા કલેક્ટરે કાર્યવાહી કરી છે। મેરીટાઈમ બોર્ડની આ જમીન હતી, સરકારી જમીન જે ભાડે આપીને કમાણી કરતા હતા। એને ટાઇટલ બાબતે પૂછપરછ કરતા પોતાનું નામ એને જેમ્સ રોબર્ટ બત્તા જણાવે અને એને એવું કહેલ કે આ જગ્યા મેં ભાડે રાખેલ છે। નારાયણ આઈસ ફેક્ટરીના માલિક છે કિશોરભાઈ કુહાડા, એની પાસે તેને ભાડે રાખેલ અને એ માસિક 40,000 રૂપિયા ભાડું આપતો હતો એવું એને સ્ટેટમેન્ટ લખાવ્યું અને છેલ્લા 5 વર્ષથી ત્યાં આ ભાડે વ્યવસાય કર્યો જણાવે। આ બાબતે રેકર્ડ ચકાસતા આ જે પ્લોટ છે એ જીએમબીની માલિકીનો નીકળેલ। એ બાબતે જીએમબીના જે પોર્ટ ઓફિસર છે એને એના બોલાવતા એના પ્રતિનિધિએ કહેલ કે ભાઈ એની જગ્યા છે ને આ કોઈ એને ઇલીગલ પોઝેશન જેવું છે, જેથી આજે રોજ જીએમબીની રજૂઆતને ધ્યાને રાખી સિટી મામલાને સાથે રાખી એ જગ્યા ખુલ્લી કરાવેલ છે। અંદાજિત 1 વીઘા જેટલી જગ્યા છે અને એની કિંમત આશરે 3 કરોડ જેવી થવા જાય છે।